હાલો. હાલો, કોણ બોલો? ભાવના બેન બોલું. હા બોલો, મનસુખભાઈ બોલો બોલો. એમાં એવું હે કે અમે હે ને આપણે ઇન્સ્ટાગ્રામ છે એમાં એકબીજાના ફ્રેન્ડ હતા, બરાબર? તમને પહેલથી જ વાત કરતો બધી જે હે ઈ. તમારું નામ આખું બોલો. પછી આ ભાવના. ઓડિયો તમારો વાયરલ કરવા માંગો છો કે ખાલી વાત કરવા જ માંગો છો? હ? આ ઓડિયો તમારો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો કે ખાલી વાત જ કરવા માંગો છો? ના, એટલે આનું શું થાય ઈ મને કઈક કયો એમ, હું તમને એટલા માટે મારે કેવું છે કે પૂછું હું એમ. તમારે એને ફોન કરાવવો હોય અને ઈ હા. ચર્ચા કરવી હોય તો એ વાયરલ થાય, એટલે પેલા તમારી મંજૂરી હોય તો આપણે વાત કરી, નકર એનો મતલબ નથી. મને વાત કરવાથી કોઈ મતલબ નથી. એવું? તમે મને કયો તો ફેર હું પડવાનો? એમ કે કઈક રસ્તો તો તમે દઈ શકો ને કે હું આનું તમને આ ઈ રીતનું તમને થાય પણ કે. રસ્તો ત્યારે થાય કે તમારો વાયરલ થાય. વાયરલ થાય તો રસ્તો થાય કે આવું આ ખોટું થયું છે ને આવું આવી રીતે આ છોકરીને ફસાવી છે. હા. હા, કેમ એમ નામ તો ન થાય. પછી તમારું સમાધાન જે થાય છે એની હારે વાત કરીએ. હમણાં ફોન નંબર આપો તો. ફોન નંબર તો આપો, પણ એમને ફોન કોઈને લાગતા નથી, બંધ છે ફોન. ઈ તોય તમારી સામે આવી જાય, કેમ કે અમે સોશિયલ અત્યારે મીડિયા એને ઘરેથી જ આવ્યા હે. ભલે આવ્યા એટલે અત્યારે એને ઘરે ગયા તો શું કીધું એને? અમે એના ઘરે ગયા, અમે આની પેલા 10-15 દી પેલા અમે આવેલા, બરાબર? ત્યારે એમને કઈ જવાબ નથી હું દઈ, મમ્મી અત્યારે પપ્પા. પેલી તમે ઈ વાત કરો કે આ આપણે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને, એટલે પછી આગળ હમણાં કાર્યક્રમ વધારી. મારી મમ્મી ને પૂછી જોઉં. અચ્છા, ચાલુમાં પૂછી લ્યો. મમ્મી એવું કહે કે આપણે જે કઈ વાતચીત કરશું ને એ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં, એટલે બધાને ખબર પડે એવી રીતના થશે, હાલશે ને એવી રીતે બધાના મોબાઈલમાં બતાવે એવી રીતના, ખબર કઈ ક્યાંય થયું હોય તો એવું બધું મોબાઈલમાં બતાવે એમ. હા, હા, એટલે કઈ ફોટો કે એવું ના આવે ને? ફોટા તમારે રાખો જ આવે ને, કે ફોટો ન રાખો જ નહીં આવે. આ તો તમારે જો આવું સિટિંગ જ થયું હોય તો તમારે ફોટા બોટા મૂકવા હોય તો, બાકી તો ક્યાં મતલબ જ છે. ચીટિંગ હતું ભાઈ, 1 વર્ષથી તો હતો આરે, બરાબર ને? અત્યારે 2 મહિનાથી મૂકીને અહીંયા આવતો રહ્યો હે. એના સમાધાન માટે થઈને આ દુનિયા છે, ઈ જનતા જનાર્દન છે, ઈ નક્કી કરે કે આવું આવું થાય છે ને આવાથી ચેતી રહેવું, આવું ન થાય એના પણ ઈ માટે થઈને આ પાછા કરે. અલગ છે, ઈ આયર છે હો. ભાઈ હું કઉ છું કે આયર, પણ તું તો એની પત્ની જ છો ને. હા, એટલે અમે કોર્ટ મેરેજ નથી કરેલા પાછા. અહીંયા વાંધો કાગળિયા મારી પાસે નથી, અમે ખાલી દ્વારકા મંદિરે જઈને કરેલા હે. હા પણ એની કને ઈ પૈસા નહોતા ને, એટલે મને એને ના પાડી કે આપણે વરસથી પછી કરશું એમ. તમે આખે તમારે કઈ સંતાન છે? ના ના, 1 વર્ષથી કઈ નહીં. હા, તો પછી તમે ત્યાં કણ એકાબીજા ઓલા શેથા પૂર્યા હતા, માંગ ભરી હતી. હા, અહીંયા દ્વારકા સીડીએ જ તે ઉપર 56 પગથિયા ચડીને જ તે. હા, પણ તો ઈ હિન્દુ સંસ્કૃતિના લગ્ન, તમે એની પત્ની તો છો જ ને. તો હા એવા ફોટા બોટા તો પડ્યા જ છે ને. હા, ઈ ફોટા છે. તો એ ફોટા આપવા પડે, કેમ કે હમ પુરાવા તરીકે જેટલું બોલો એટલા પુરાવા આપવા પડે બેન, બાકી નકર બધું ન. ફોટા તો બધા હે મારી કણે, 1 વર્ષના બધા હે હા બસ, તો એના. તમે નહીં, તમે જે લગ્ન કર્યા ને હિન્દુ સંસ્કૃતિ મુજબ, હા, ઈ ફોટા તમારે આપવા પડે. એટલે ટૂંકમાં જે શેઠો ને પૂરે ને ઈ ફોટા અમે નથી પાડેલા, પણ અમે અહીંયા હતા અને અહીંયા કરેલા ને ઈ રીતનું હે. ઈ તમે એકાબીજાના હાર નાખ્યા હોય, બે હારે ફોટા પાડ્યા હોય ના, એવા એવું ફોટા. અમે નતું કર્યું, સિમ્પલ જ ખાલી સિંદુરી ને પૂછ્યું હતું, મંગળસૂત્ર પહેરાયું હતું બસ. આ ઈ મંગલસૂત્ર પહેરાવ્યું, ઈ જે તમે કઈ પણ કીધું ફોટો નથી પાડેલો ઈ. તમારી પાસે ફોટા હોય ઈ મોકલો, એવિડન્સ તરીકે હા, પુરાવા ફોટા છે. નોર્મલી જ હશે, પણ ઈ રીતના ફોટા તમે જે રીતના કેમ લગ્ન કરેલા છે એવા નથી મારી પાસે. તમે લગ્ન કર્યા ઈ તો ફાઇનલ છે કે નથી? હા, અમે અહીંયા ભગવાનની સાક્ષી કરેલા ખરા, ઈ મને ઓળખે, હું એને એમ કહું ઓળખું. છું, એટલે ઈ તમારા ફોટા એટલે મોકલવા પડશે. હાલો, બીજો નંબર બોલો. હવે ઈ તમારું નામ આખું હું કીધું? ભાવના દીદાભાઈ જાદવ. હા, પણ આ તમારા મમ્મીને પૂછ્યું ને પાછું? હા, આજે મારી મમ્મી વાત કરી. હા હાલો ભાઈ. હા માડી, એટલે તમારી મંજૂરી છે ને આમાં? શેમાં? આ વાત કરે છે, આ બધું કહે છે, એમાં તમારી મંજૂરી છે ને? તમને ખબર છે ને? હા, એ તો ખબર છે, પણ શું સાહેબ હવે આનું કરવું શું એમ કહું છું. હવે આજે ઉપર આવશે એમ. તમારી આમાં સમાધાનમાં આવશે. અમે હમણાં ઈ છે ને સોશિયલ મીડિયામાં નાખશું, એનો નંબર નાખશું ને વાત કરશું, એટલે તમારી પાસે આવશે સમાધાનમાં. સમાધાન કરી લેજો, અને બે સારી રીતે રહેતા હોય. એને પેલા હજી આપણે પૂછ્યું નથી ને કે શેમાંથી તમારે વાંધો પડ્યો અને હવે હું કામ નથી જોતી, એવું શું એમ? એનું કારણ છે કે એને વાંધો શું પડ્યો કે બેન છે ને કંપનીમાં કામે જાય છે, બરોબર? હમ 2 જણા કંપનીમાં એટલે કામે જવા. બેન હતી છતાં તો ઈ છોકરો 5 વર્ષનો છોકરો હતો, ઈ કાંઈ ચાલુ થઈ ગયો, પેટનું આ 2 જણા ડખો કરી ગયો છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તો લવ સમજ્યા? અફેર થયું. હા, એમને ઘરનું માન આવે તો પછી આપણે જરૂર ધ્યાન રાખવું પડે ને, તારે નોકરી કરતા હોય તો. હા, કાંઈ વાંધો ના, આપો તમારા દીકરીને આપો, ભાવનાબેન આપો. હા હા, ભાવનાબેન, તમારું આખું નામ શું કીધું? ભાવના દીદાભાઈ જાદવ.
એક મિનિટ હો. ભાવના બેન દુદાભાઈ હા દુદાભાઈ જાદવ. જાદવ હા જાદવ. અને ગામ કયું કીધું? ગામ રહેવાનું પ્રોપર રાજકોટ જ છે ને હું અત્યારે રહું છું અમદાવાદમાં, નોકરી ત્યાં કરું છું. ઓકે, એટલે અત્યારે હાલ અમદાવાદ કે અહીંયા? અત્યારે હું મારી મમ્મી ત્યાં હોઉં રાજકોટ. હા રાજકોટ, હાલ રાજકોટ. હા અને આ જે ભાઈ જે તમારો હસબન્ડ છે ઈ ક્યાંના છે? ઈ આપણે જામનગર થી લાલપુર ને લાલપુર થી નાની રાફુદળ, ઈ રીતનું અમે આવ્યા હતા. લાલપુર પછી આવે રાફુદળ નાની. એટલે તમે બે રહેતા હતા ક્યાં? નોકરી ક્યાં કરતા હતા રે? અમે અમદાવાદમાં. અમદાવાદમાં કઈ જગ્યાએ? આપણે ઉક્તાપોરની મેડીમાન મંદિર છે ત્યાં જ તે કંપનીમાં. હાઈવે ઉપર? હા હાઈવે ઉપર ઉક્તાપોરના મેડીમાન મંદિર છે ને રમકડાની કંપની છે. હા હા હા. હા જોયું ઓલા રોડ હાઈવે ઉપર અજવાઈ જે મંદિર ઈ ને? હા ઈ જ તે. અહીંયા જ અમે રહી. બાવડા આવે ને આગળ. હા હા અહીંયા. અત્યારે ઈ ક્યાં છે? ઈ ન્યા છે? ઈ ક્યારે છે? ઈ એના ઘરે ઘરે આવ્યા હતા ને ત્રણેય ભાગી ગયા, એની મમ્મી ને પપ્પા ને ઈ છોકરો. કઈ જવાબ નથી તો અમે એને પૂછવા જાય તમારે શું કરું શું નહીં, અમને જેવું હોય ને એવું કયો તો ઈ ભાગી ગયા. ઈ પોલીસ સ્ટેશન કે અમે જાય એમ કરીને વહી ગયા. અમે લાલપુર જ છે અત્યારે. લાલપુર જામનગર માં? હા ઓકે સારું. એનું નામ શું છે આખું નામ? રોહિત ભૂટાભાઈ ગાગિયા. રોહિત ભૂટાભાઈ ભૂટાભાઈ ગાગિયા. ગાગિયા. હા ગાગિયા. અને એનું રહેવાનું લાલપુર? ના નાની રાફુદળ, એમનું ગામ નાની રાફુદળ. નાની રાફુદળ. નાની રાફુદળ. અને તાલુકો? હા તાલુકો આ લાલપુર જ લાગતો હશે ને. લાલપુર. જિલ્લો જામનગર? જામનગર. હા લાલપુર ને જિલ્લો જામનગર. એના નંબર છે? એના નંબર તો છે પણ લાગશે ને હું તમને આપું. તમ તાર બે નંબર છે ને એના પપ્પાનો છે, 3 જણા નંબર છે. આનો WhatsApp માં નાખી દેજો. હા તે વોટ્સઅપ કરી દે. ચાલો. હવે તમારા જે પ્રેમ પ્રકરણ થયું એ કેવી રીતે થયું હતું? અમે ઇન્સ્ટાગ્રામ માં ફ્રેન્ડ હતા પેલા. એમાં અમે 2-3 મહિના વાત કરી. પછી અમે દ્વારકા જઈને આવી રીતના આમ કર્યું અમે. હા મેં એને પૂછ્યું તાર ઘરના બધા રાજી? તો કે મારી મમ્મી ની રાજી જ છે ઈ કે. ત્યારે એને મને વાત કે એવું કઈ કરાયું નહીં ને બધું ખોટું જ કીધું મને, સાચું કઈ કીધું નહીં. અને 1 વર્ષથી મારે ભેગા રહેતા હતા, અમે નોકરી કરતા હતા. 6 મહિના હરખા રહ્યા અને પછી 6 મહિના પછી કંપનીમાં એક બાઈ હારે ચાલુ થઈ ગયા હતા. ઈ બાઈ કોણ છે? ખબર છે? ઈ બાઈ ને ઘરે ગઈ હતી, કઈ આવી હતી, વાણંદ ની છોકરી હતી. એને લવ મેરેજ જ કરેલા હતા. હા એના ઘરે જઈને હું કઈ આવી હતી, બાજી આવી હતી એના ઘરે જઈને હું. હા ઈ 6 મહિના હરખા રહ્યા લગ્ન પછી 6 મહિના થી આવું જ હાલે છે ને 1 મહિનો થી સતત ઈ ઘરે ને ઘરે જતા, ફોન જોયા રાખે. હું કંપનીમાં વહી જાઉં અને એવું બધું હતું. અને સાતમા નોરતે ઈ રાતે ભાગી આવ્યા છે. હા ઓકે. હવે આપણે રોહિતભાઈ ને ફોન કરી હા અને કદાચ ઇન કેસ સમાધાન થઈ જાય તો તમારી રીતે કરી લેજો. હા તે વાંધો નહીં, તો આપણે કરી લઈ. નકર આગળ કઈ આપણે વધારવું નથી. બરાબર. એમાં વધારામાં એવું થાય બેન કે જો પતિ પત્ની તરીકે હોય તો એમાં કઈ ફરિયાદ થતી નથી. હા એમાં તમારી પાસે જો પુરાવા ઓન હોય લગ્ન કર્યા જેવા પત્ની તરીકે, તો તમારે ડોમેસ્ટિક કરી શકો, 498 કરી શકો. હા તમે લગ્નનો દાવો કરી શકો, ખોરાકીનો કેસ કરી શકો. પણ કઈ કાગળિયા અમારી પાસે નથી, ઈ વાંધો ને. નકર તો કરી એ તો નાખ્યો તમને હોત. કહું છું બેન, એવું એટલું બધું આપણે ભોળ પણ ન લેવાય ને. આપણે આ મારે સમજો અત્યારે તમે તમારા પપ્પા છે કે નથી? નથી, મારા પપ્પા નથી, મારી મમ્મી જ તમારે છે. જે તે સમયે આપણા ગોઠવ વાટાણા શું છે, કોઈના પ્રેમમાં આવી રીતે પડી જાવ એટલે ઈ તો તમારો ઉપયોગ કરીને હવે ઘા કરી દીધો. હવે શું કરશો? હા એવું જ થયું. હવે શું કરું, હેરાન ગતિ છે અત્યારે. શું કરું એમ. હું અત્યારે એકલી અમદાવાદમાં રહું, નોકરી કરું.
એ હવે એકલી રહે છે એના કરતા પેલા એકલી રહી હોત ને તો આટલી બધી ફિલ્મ ન થઈ. તો પેલા તે હથવારો તો સારું હોત પણ ત્યારે આવી કઈ ખબર ના પડે આપણે એકલું જીવન બહુ અઘરું પડે એમ તમે ઢાંઢો રાખે ને તો ઈ કમ્પ્લીટ હારા માણસ રાખે છે કે આ ઢાંઢો ક્યાંક ખૂટેલ નહીં નીકળે ને. હવે તમે હમ તારે તો આખો લગ્ન નું કામ છે એટલે એમાં તો આખી જિંદગી નું હાટું છે. હમ ચા બગડે ને તો દી બગડે, હા સાચી વાત છે. કદાચ ઉપજ બગડે ને તો વરહ બગડે, પણ જેનો ભાઈડો બગડે ને એ જિંદગી બગડે. એટલે એમાં ધ્યાન રાખવું. સાચું. હા એટલે એમના ઘરના એના મોટા બા ની બધાએ એવું જ કીધું કે આમાં તમે ના રહ્યો તો સારું, તમે અલગ થઈ જાવ તો સારું કહેવાય. કેમ કે આ છોકરાએ આવું બધું ગામમાં ને બધું કરેલું, એના ઘરના ખુદના મોટા બાએ ની બધાએ એવું કીધું અમને. તમને ભાવનાબેન વાત કરું, અત્યારે હા ની વાંદર જાત કહેવાય. પછી એક હા છોકરું થઈ જાય ને પછી જૂની બાઈ થાય ને પછી નવી વારે ગોતે. હા પછી ઓલી ગમતી બેન થઈ જાય ને બીજી હારે વાત કરવા માંડે. આ કઈ નઈ, સોલ્યુશન આનું થઈ જાય, બીજું કઈ નઈ. તો આપડે કઈ વધારવું નથી. કંપની ફોલ્ટ છે ભાવનાબેન. હા એટલે ઈ કંપની ફોલ્ટમાં મારું કઈ હાલે નહીં, પણ આ તો હું તમને વાત કરું કે આવું હા થાય. પણ હવે થોડાક કંટ્રોલ રાખ્યો હોય ને થોડુંક પ્રેશર રાખ્યું હોત ને હા તો આવું ન થાત. ઓલું બી ઘટી ગઈ એમ, તને ખબર પડી ગઈ કે આનો બાપો બાપો કઈ છે નહીં, હા એટલે પાછળ કોઈ છે નહીં, એટલે તમારી માથે આવું થાય. હા આવું કરું બહુ થયું અત્યારે. અમારે કોઈ છે નહીં એટલે પછી મારી મમ્મી એક હે, પપ્પા તો હે નહીં કાંઈ. હવે અને એના આ રોહિત ભૂટાભાઈ હતા ને, ભૂટાભાઈ ના નંબર, ભૂટાભાઈ સસરા. હા એમના સસરા, પણ ફોન કોઈને નંબર સ્વિચ ઓફ બતાવે ફોન. આમ ફોન ચાલુ છે એમના, પણ અમારા કોઈને નંબર નથી લાગતા. એટલે બ્લેક લિસ્ટમાં ગમે તે ક્યાંક નાખી દીધેલા હે ફોન. તમે કેટલું ભણેલ છો ભાવનાબેન? હું 7 જ ભણેલી હોઉં. તો આમાં એમ જ થાય. આ જેટલા ઓછું ભણ્યા છે ને એની કઈ રાજ નો આવે. હમ કેમ કે તમારું મગજ છે ને કાચું હોય. હા એટલે કોઈ પણ તમને ભોળવી દે, કોઈ પણ ના વિશ્વાસમાં આવી જાવ. કેમ કે ભણેલ ન હોય ને એ તમારી પાસે ચાણક્ય બુદ્ધિ ન હોય. હા આમ એવું જ તૈયાર થયું અત્યારે. હું કરું? કે કોઈ માણસ તમને ગેરમાર્ગે દોરી જાય છે, ખોટા બણગા ફેંકે છે, એટલે તમને આશ્વાસન દે, એટલે તમે આંબલિયું બતાવે એટલે તમે બગીચો જ માની લ્યો. ભાઈ ભાઈ હા હા, પણ એમાં એ હાસુ ન હોય. સમજ્યા? આ બધા રેન કા સપના. હમ રાતે સપનું આવે ને હાસુ ન હોય. હમ એટલે એવું બધું થાય, પણ કાંઈ વાંધો નહીં. પણ હવે ભાવનાબેન, હું એમને ફોન કરું છું. મને તમે વોટ્સઅપમાં ફોટા ને એના મોબાઈલ નંબર બેય નાખો હાલો. સારું વાંધો નહીં હાલો. ઓકે. એ હા હા, અને થોડી જીગર રાખજો, તમારામાં ફોન આવશે એનો. હો. એ હા વાંધો હા, નહીં. અને હું એને, તમે કયા કારખાનામાં નોકરી કરતા હતા? અત્યારે તો હું એચઆઈકી કંપનીમાં જાઉં છું. આપણે ભાઈલા કણે છે ને કંપની એચઆઈકી મોટી, એમાં. ભાઈલા, મંગલધામ ભાઈલા રહ્યું ને? હા હા એની અહીંયા આગળ જ અત્યારે એચઆઈકી કંપની, ત્યાં જાવું અત્યારે. ઓકે ઓકે ઓકે, સારું. હવે ભાવનાબેન, મને એમના તમારા નંબર, એના નંબર નાખો. હા આ નંબર કોના છે? આ નંબર મારો જ છે પોતાનો. ઓકે, હું ઉભા રહ્યો, લખી લો. હા હા, ઉભા રહ્યો. મારી તો જિંદગી બગડી ગયા. બકડકોમમાં જન્મ લેવાઈ ગયો ને મરાઈ ગયો હું. 70 9 62. હા ઓકે, હાલો. હવે ભાવનાબેન, આ નંબર ઉપર હું હા તમને કોલ આપું છું. મને નંબર ને બધું આમાં વોટ્સઅપમાં નાખી દો, એટલે બીજા લોકો ફોન ન કરે. અને હું આ હા વિડીયો હમણાં તમારા ફોટા સહિત લગાડું છું. જો તમારું સોલ્યુશન થઈ જાય તો મને કોલ આપજો. સારું વાંધો નહીં. હો, લગભગ મારા હા માપના પ્રમાણે સોલ્યુશન થઈ જાય મારી રીતે. જો ફોન ઉપાડશે ને હા તો હમણાં ડાયો જ થઈ જાય. હા વાંધો નહીં. હાલ અને એને છે ને જામનગર જિલ્લાનું ટાઇટલ માં. હાલો હાલો ભાઈ, હા, એ લોકો કહું છું અહીં આવડે શું ગામનું નામ ને અહીંયા પોલીસ ચોકીએ ગયા છે, અમે જાય કે ન જાય? બેન, તમારે કાંઈ જવાની જરૂર નથી. પોલીસ ચોકે નો બે એમ કઈ નીકળી ગયા હોય. ત્યાં પોલીસ ચોકી એની બાઈ છે, વરદી ભેગા રહેતા, પોલીસ ચોકી થઈ ગઈ નો કેસ થાય. હા તો અમે રાજકોટ નીકળી જાય. હા, હવે રાજકોટ નીકળી જાવ, કેમ કે એની ઈચ્છા નથી ફરાણી. એ હું છે તમને ભારીને ભાગી જાય. હવે એ કે છે કે અમે અહીંયા પોલીસ ચોકીએ છે, તમે આવો કે સી ત્રણ જણા હોન્ડામાં ગયા અને અમે સકડામાં આવ્યો. હા ભાઈ, હેરાન કરી નાખ્યા. મારે કરવું શું આનું? આ ભાવનાબેન ને કઈ આમાં પ્રેમ ન કરાય. પ્રેમ કરો ને એટલે આવું જ થાય. તો તારે શું કર્યું? છોકરા ભૂલ કરી નાખે છે. હવે આપડે માગર ક્યાં જાય કયો છે? સાચી વાત છે. અમે હું જે ભોઈ. હા એમ હવે ગમે તેવું છે થાય તો સાંભળ તૂટે તો ક્યાં જાય? કારણ બધા જાય. પણ બધી ભૂલ ખવાય. પૈસામાં, નાણાંમાં, માણેમાં, પણ પ્રેમમાં ભૂલ ન ખવાય. આ જિંદગી બગાડી નાખે. બગાડી નાખીને ભાઈ હવે શું કરવું? હું એકલી રહું, હું ભાઈ માણા એકલી રહું છું. મારે કામ ધંધો હોય ન હોય આ બધું જોવું તો ખરું. હું લાલા જ કામ કરું છું. તો હા, લાલા મને તમારો નંબર દીધા. મને કે બેન કે ભાઈ વાત કરો ને બધું કે સોલ્વ કરી દે કે હશે. લાલાભાઈ અઢારા હુઆ કોણ? અઢારા લાલો. અડાળા?
હા કાર્યક્રમમાં જોવો નથી. કારકામાં ભુવાય હા પણ ભુવાય મારું નામ દે તો એને માતાજી કરતા મારું તાકાત વધી ગઈ હું આમાં હે ભુવાય મારું સરનામું દે દીધું ને મને ભાઈ થાય એના અનિલ કે છે પણ અમે એને ચાલો કહીએ છીએ સમજે. છે એટલે માતાજીને ભુવાય કીધું મનસુખભાઈ સિવાય નહીં થાય હા એમ અરે ભાઈ આ દીકરીનું કામ છે થોડીક મારા દીકરા ધ્યાન દેજે બા હું તો મને તો આમાં કાંઈ ખબર પડતી નથી ભાઈ હવે આ પિતાને ભૂલ કરી નાખી શું કરવું કયો છે. મારી રિંગ કરું છું તમે કઈ ઉપાધિ ન કરો હું હમણાં એને કોલ કરું છું મને ભાવના બેન આપો એને કે તમે મને નંબર ને તમારા ફોટા દ્વારકાના જે હોય એ બધા ફોટા મારો હા નાખો સારું વાંધો નહીં. ભાવના બેન આપો હા બોલો. ભાવના બેન તમારા સારા માયલા બધા ફોટા મોકલો જે બે હારે પાડ્યા હોય નોર્મલ હા બે પાડ્યા હોય તે અને હા તમારા ભાઈ ભૂટા બાપા નંબર આપો અને ભાઈ રોહિતભાઈ નો નંબર આપો સારું વાંધો નહીં હાલો નાખી દઉં. ઓકે હાલો એટલે હમણાં તમારો સિસોડો ચાલુ થઈ જાય એ હા વાંધો નહીં હાલો. હા Yeah. હેલો. એ રોહિતભાઈ ફોન કાપોમાં તો ખરા હા બોલો બોલો ભાઈ. મજામાં હા બસ મજામાં મનસુખ રાજકોટ બોલો. હા આમાં મારું નામ ક્યાંથી આવે અરે ભાઈ બોલો ને ઓળખું હું તમને. આમાં નામ જ આપે નંબર મારા નથી હે નંબર તો મારા નથી હા નંબર નથી પણ તોય મને ખબર પડી જાય ને બોલો ને ભાઈ બોલો. હવે રોહિતભાઈ એવું કહેતો હતો કે તમારા જે કઈ તમારા પત્ની છે ને ભાવના બેન હા હા એને બરોબર. ફોન આવ્યો હતો અને તમે જે કઈ દ્વારકા મંદિરે લગ્ન કરેલા છે એવા ફોટા બધા મોકલ્યા હા હા એટલે હવે કે મને હું ત્યાં ગઈ હતી અટાણે તો હા હા હેલો. નોકરી કરતા હતા તમારે પછી તમે દ્વારકા જઈને લગ્ન કર્યા એટલે એના માટે તમને ફોન કર્યો બાકી કઈ કામ નહોતું બીજું હા હા બોલો બોલો ભાઈ. તો હવે શું છે અત્યારે કઈક તમે કઈક બીજી કોઈક બા યારે તમારું અફેર થઈ ગયું તો હવે આ છોકરી છે મને ધક્કો મારી દીધો છે અને વરો હા મારી હારે હા હા બીજું કઈ. નહીં એટલે તો થોડુંક એકાબીજા સોલ્યુશન કરીને પૂરું કરી નાખો ને એમાં શું એકાબીજાને હવે પતિ પત્ની તરીકે આપણે રહ્યા હોય અને હા પછી હા આવું કરવું એટલે એકાબીજાને ખરાબ લાગે ને ના ના એ તો બરોબર પણ તમે આ વાત જાણી છે પણ અડધી જાણી આખી નથી જાણી ભાઈ જો મનસુખભાઈ. મારે સાંભળો આખી જાણવા માટે થી મેં તમને કઈ હાના તો કરી નથી એટલે હું તમારે તમે ફોન કાપી નાખતા તમે કે તમને કીધું કે તમારે આખી કઈ ના પ્રોબ્લેમ એવું હોય નતું મારે ફોન બીજું ચાલુ હતું કેમ કે હું એટલે લાલપુર આવેલો હોઉં બરોબર. હા બરોબર હું બહાર હતો એટલે મારે થોડુંક કામમાં હતો એટલે મેં ફોન તમારો ફોન બી આવ્યો મેં કાપી નાખ્યા. હે ફોન આવ્યો એમ હું હા તમે કેમ નક્કી કરી લીધું કે મારો જ ફોન આવ્યો એમ અરે ભાઈ હું તમને ઓળખું પૂરી રીતે મનસુખભાઈ રાઠોડ ક્યાંક કેવું નામ રામોદ ન્યા ક્યાંક ના છો તમે. હા ઈ તો બરાબર છે પણ આ તો નંબર મારા નથી એટલે કહું અરે ભાઈ હું ખાલી તમે બોલો તો હું કહી દઉં કે આ ભાઈ બોલો હું બધાને ઓળખું મનસુખભાઈ. ઠીક ઠીક કઈ વાંધો ના હવે હું હા હા બોલો તમે. હે ભાઈ એવું કહેવાનું છે કે એકાબીજા થોડુંક સમાધાન કરીને હવે તમારી રીતે તમે એડજસ્ટ કરી લ્યો ને કેમ કે ઓલું હવે ઈ કોઈ લગ્ન ઓલો કરે ખોરાકીનો કેસ ને એવું બધું કરવું કોર્ટમાં સિસોડે ચડવું એવું કરવા હમ કરતા સમાધાન કરી લ્યો ને એકાબીજા એડજસ્ટ કરી લ્યો બરોબર કર્યો હે તમે કેટલોક સમય તમે સહન શક્તિ કરી શકો કોઈ તમારી બેઇજ્જતી તમારા ફેમિલી ની કરે તો તમે કેટલો સમય સહન શક્તિ કરી શકો મને ખાલી એટલો એનો એક જવાબ દો. જો મારી સાથે કઈ બીજો પ્રોબ્લેમ હોય તો એની સાથે પૂછી જશે એને આપણે કહી દઈએ છીએ કે હા ભાઈ હા આવું બેન ન કરો જે કાંઈ તમારો પ્રોબ્લેમ હોય એ તો સોલ્યુશન થઈ જાય ને એ તો તમે સમજો ભાઈ જો ના પ્રોબ્લેમ નું સોલ્યુશન જ છે ખાલી વાત એક જ વાત થી અટકેલી છે કે વાત મને કઈ વાંધો નથી આવ્યો મને બે જ વસ્તુનો વાંધો આવ્યો એક તો મને એમ કીધું તારા મા બાપ તને નથી સાચવતા ને તઈ મેં તને રાખ્યો મને એક ઈ વાતનો વાંધો આવ્યો ભાઈ જો અને ઈ બીજી તમારે સાંભળો તમે વાત સાંભળો હું બરોબર તમે રેકોર્ડિંગ કરો તમે યુટ્યુબ માં નાખો છો મને બધી ખબર છે બરોબર હમ તમે એટલે પેલા જયારે એને મને હું ને એ બે ભેગા રહેતા અમે વરદી સ્વામી અમારા બે ને કઈ પ્રોબ્લેમ જ નતો શાંતિ થી બે રહેતા મેં એના હાટુ થઈને મારા મા બાપ મૂકી દીધા હતા પૂછી જોજો એને એ મેં મારા મા બાપ નો ફોન નતો ઉપાડ્યો એના હાટુ થઈને પ્રેમમાં તેવું થાય કાન મેં તો સાંભળો મારી વાત તો પેલા તમે સાંભળો પછી મનસુખભાઈ તમે તમારી જે વાત કરવી કરજો મેં એના હાટુ થઈને મારા મા બાપ મૂકીને દીધા મારા ત્રણ બેનું છે એક મારો નાનો ભાઈ છે મેં મારા ભાઈ બેન કોઈનો વિચાર ન કર્યો હું એને કીધું તું કે એમ એના પાસે રિયો હું વરસ 6 મહિના બી રહ્યા થોડો વાંચવાનું ચાલુ થયું મેં કીધું વાંધો નહીં એકવાર કીધું તું તારા મા બાપ ના ઘરે વહી જા મેં કીધું હું હવે મારા મા બાપ ને મૂક્યો મારા મા બાપ થોડા મને સંભાળે એકવાર મૂકીને નીકળી ગયા હોય એટલે મેં એમ કીધું હું પાછું નહીં આવું
થોડોક સમય થયો વાંધો નહીં જાતું કરો મારી યાર બાઈજી મેં મૂકી દીધું કાંઈ વાંધો નહીં તો નકતો થઈને હું એની વાહે પડ્યો રહ્યો એમને હાંભળ્યું એનું જીવ બોલ્યો હાંભળ્યું તો એને કીધું તારા મા બાપ તને નથી સાચવતા તઈ હું તને સાચવતી અને જેથી મારી યાર એ બાઈજી ને હું જેથી 8મા નોરતે હું અમદાવાદ થી અહીંયા આવ્યો ત્યારે મારી પાસે છેલ્લે 200 રૂપિયા હતા મારી પાસે પૈસા લઈ લીધા અને જયારે એનો મેં બેગ ભર્યો ને ત્યારે એમ કીધું મને પૈસા દે બેગ ના 600 રૂપિયા મારી પાસે પૈસા નતા એટલી મારી કેપેસિટી નથી હું મારા મા બાપ ને ના કહું મને તમે પૈસા દો ના કે એમ કે વરાથી કમાણો ગયા મેં મારા ભાઈ પાસે પૈસા 1000 રૂપિયા ઉછીના લઈને હું મારા ઘરે પૂગેલો હોઉં અને હવે રોહિતભાઈ ઘરે કઈ રીતના ચાલુ વરસાદે હું પૂગેલો હોઉં ભાઈ એક મિનિટ રોહિતભાઈ હું શું કહું છું ઈ જે છે ને ઈ મેટર ઈ તમારી પતિ પત્નીની મેટર છે એનાથી કાંઈ મતલબ નથી હું એમ કહું છું કે અત્યારે જે હાલનું સોલ્યુશન ક્યાંથી કરવાનું છે મુદ્દો એટલો જ છે ખાલી બીજું કાંઈ નથી ઈ જે હોય એનું બધું સમાધાન થઈ જાય હા એનું બધું તમે જો કહેતા હો તો આપણે ઈ ભાવનાબેનને સમજાવી દઈએ ભાઈ તમારો જે કાંઈ પ્રોબ્લેમ હોય એવું હવે ન કરે અરે કેટલી વાર તમે સહન શક્તિ કરો કેટલી વાર બાંધવાનું હોય બાંધવાની નિમિત હોય મનસુખભાઈ અને હાલતા ને ચાલતા ખાલી 5 મિનિટ ફરી થયા ના હોય બેઠા ના હોય હવે નવરીનો મોબાઈલ લઈ લીધા આમ હે તેમ હે ભાઈ મેં મારા મા બાપના ઘરે મેં કોઈ ભૂખ સહન નથી કરી અને એની પૂછજો મેં ખાલી 1 ટક ખાઈને કંપનીમાં કામ કરેલું હે સવારે ખાલી 4 ને રોટલી ખાધી હે અને સાંજે કંપનીમાં કામે વહી ગયેલો માણસ જો નિમિત હોય મનસુખભાઈ આની ભૂલ છે એમાં હું નથી કહેતો ભાઈ હું એવું નથી કહેતો કે છોકરી સાચી છે એવું મારું માનવું નથી કે અમે તમારું સાંભળ્યું છું ને એનું સાંભળ્યું છે પણ વાત એ છે કે તમારો બેનો પ્રેમ હતો તો એ પ્રેમમાં ખોટી ખલેલ ન પડે ને એકબીજાની જિંદગી ન બગડે એટલે જે કાંઈ છે એ વાતને અહીંયાથી સોલ્યુશન કરીને આપણે તમે કહો તો એને હું હમણાં ફોન કરીને કહું છું કે ભાઈ બેન આવું જે કરે એ તારે ન કરવું જોઈએ બરોબર છે ને એવું કહેવાનું થાય છે હવે ભાઈ બાઈ વાળી તો વાત ઠીક છે બાઈ અરે મારું કઈ અફેર નથી અને તમારી બાઈ ને પૂછવું હોય ને તો એ સાહેબ ની ન્યા જ રહીએ મને બહુ ખબર નહીં મેં અમદાવાદ મૂકી દીધું મહિનો દિવસ છે લગભગ એ ન્યા જ રહીએ છે અને એ બાઈ ને પૂછ્યું છે રોહિત તને કેટલી વાર ફોન કર્યો અને કેટલી વાર હું કઈ મેં કોઈ દી બાઈ ને કઈ મેં પકડીને ઘરમાં જ બેહડી નથી હોય ને કોઈ દી ક્યાંય ફરવા લઈ ગયો હા બે ભેગા કંપનીમાં કામ કરતા કામ હું ના નથી પાડતો અને એ ખાલી મને બોલાવી ને મેં એને બોલાવી બસ એટલું છે એટલા માટે આ બધું એમ કરવા માંડી તું આમ છો ને તું તેમ છો ને આમ હે ને કે છોકરીના ઘરે જઈને આવી અને એને હા હું હરાવી છે મન પણ એમ ત્યાં બોલીને આવી એવું કીધું કે હું એના ઘરે ગઈ હતી કઈ બાઈ જે તમારી યારે કઈક તમારે જે પ્રેમ સંબંધ હતો નતો એ અમે જાણતા નથી કેને કીધું એની યારે મારા પ્રેમ સંબંધ હતો હાલો એ બાઈ અમે હું તમને પ્રૂફ કરાવું મેં એને કોઈ દી કીધું કે હું તને પ્રેમ કરું એમ ખાલી વાત કરીને હું કોઈ સામે વાત કરવી બોલવી નહીં મારો એ ગુનો જો ઈ છે ને સ્ત્રીમાં ઈ એક મેમરી કાર્ડ ખરાબ હોય છે કોઈ બીજી બાઈ હારે બોલો એટલે ઓલી બાઈ રે ની તમને ખરાબ કે ઈ 1000% થઈ જવું કેમ કે ઈ હોલ કંપની ફોલ્ટ છે પણ તમે એમ ઉભા રહ્યો સાંભળો તમે એની વાત સાંભળીને તમે મને ફોન કર્યો ને કે ઈ બાઈ ને ફોન કરે ને ઈ બાઈ સામે વાત કરે આમ હે તેમ હે હવે હું તમને મારા દોસ્તારું દેખાડું મારે તમે હું વોટ્સએપ કી નંબર થી વાપરો હું તમને ફોટા નાખું એને ફેસબુક માં હું પોસ્ટ નાખી રોહિત ભરત ગાગિયા ગામ નાની રાફુદડા ભાઈ ગુમ થયેલો છે અમદાવાદમાં અને કોઈને મળે તો કોમેન્ટ કરજો ન્યા સુધી નાખ્યું ઈ પણ એમાં એવું છે કે ઈ તો તમે અહીંયાથી ભાગી ગયા ને ઈ અટાણ બાઈ એકલી રહે છે કોને કીધું હું ત્યાંથી ભાગી ગયો એને ખુદ ને ખબર છે હું ઘરેથી ગયો એમ મારા મકાન માલિક ને ખબર છે અને એ પણ મારા ઘરે આવેલી છે કે હું ઘરે રહું હું એમ રોહિત એમાં ગુમની ક્યાં વાત થઈ તમે હવે હું એમ કહું છું રોહિતભાઈ કે જે હોય હવે એકાબીજા પાછું સમાધાન કરીને સારી રીતે રહ્યો એવી અમારી તમને પ્રાર્થના છે કે ભાઈ તમારું અઠાણ જે કઈ બેનો પ્રેમ હતો એમાં ખોટી ખલેલ ન પડે ને તમારું જીવન બરબાદ ન થાય એવી અમે પ્રાર્થના કરી અમારે જો ભાઈ અમને કોઈ પ્રોબ્લેમ નથી કર્યો તો પ્રેમ કોઈ પૂછીને કર્યો નથી તમે કર્યો તમારી હાથે કર્યો છે આ જે કઈ લાકડા ઉભા થયા એ તમારા હાથના કરેલા છે અમારા કઈ નથી અમારી તો ફરજ બને કાર્યકર તરીકે કે તમને સમજાવવા અને તમારું ગાડું આગળ હાલે એવી અમારા પ્રયત્ન કરવો એ અમારી ફરજ બને પાકું અને બીજી વાત કોઈના મારા ખુદના ગામમાં આવીને એ ભોવાડો કરે છે જાવ પૂછો એને ફોન કરીને પૂછો ક્યાં છે કીધું કે અમે ન્યા ગયા તો ઈ તમે ત્રણેય બાપ દીકરો વિયા ગયા ત્યાંથી એમ એને ફોન આવ્યો અત્યારે મને ભાઈ હા ફોન નથી આવે ને એને મને શું કીધું તારી પર કેસ કરો મેં કીધું હાલું ખુદ લાલપુર આવું હું ખુદ અહીં વાઈટ જોઈને બેઠો એ મને એમ કે તરફ કેસ કરીને હલવાડવો મહિને 20,000 રૂપિયા કમાઈને દે મારા બાપ હું મારા બાપની કંપની છે તો મહિને 20,000 રૂપિયા મને કોઈ પગાર દે મારી નથી એટલી ભણતર હું 10 જ ભણેલો હું અને નથી ઈ એટલું બધું ભણેલી નથી એ ગ્રેજ્યુએટ એ 7 ભણેલી છે હું 10 ભણેલો હું મને વધીને મહિને 13,000 કોઈ પગાર દે વધીને 15,000 દે
ઈ એમ કે મહિને 20,000 રૂપિયા મહિને પગાર દે તારે છૂટું કરવું હોય તો મહિને 10 લાખ રૂપિયો દે. મારો બાપ કાઢવા દે 10 લાખ રૂપિયો? ઈ છે ને કોઈ ઈ માંગે મળતું નથી. ઈ તો ઈ જીદે ચડી ગયા બે. એટલે એવું થાય ઈ જો ભાઈ એક પુરુષનો અને સ્ત્રીનો ઈગો હોય, એને એમ કે હું હવાય તો તમને એમ કે હું હવાયો, કેમ કે તમે બે હારે રહેતા હતા એટલે તમારા એકાબીજાનો ઈગો હટ થયા હોય. એને હા સમાજને કઈ લેવા દેવા નથી, કોઈ હા બીજાને લેવા દેવા નથી. ઈ તમારો આંતરિક પ્રોબ્લેમ છે, ઈ બધું પતી જાય છે. પણ ઈ આક્ષેપ વિક્ષેપ ને હિસાબે તમારા મનની અંદર તિરાડ પડી છે. ના ઈ એટલે મારા ઘરે આવીને એમ કીધું તારે ઓલી છોકરી યાર ચક્કર છે. હું ઈ છોકરીને ખુદ ને હું ફોન કરી હું અહીં એની પાસે અમદાવાદ છે આવવાના ટિકિટના ભાડું નહીં તો હું ખુદ લઈ અને હું એને પ્રૂફ કરાવી મારો ફોન જે હોય ને હું જમા કરી દઈ. મારી પાસે જેટલા 3 સિમ હે હું મારા 3 સિમ જમા કરી દઈ. મારા ફોનમાં જેથી છોકરીનો એક ફોન આવ્યો હોય ને તો તમે કયો ઈ કરવા તૈયાર હો. તો ખોટા આક્ષેપ નાખીને તમે મને ફોન કરીને એમ કહો કે તમે રોહિત સમજો. રોહિતભાઈ તમે મુદ્દો નથી સમજ્યા. ઈ એક હા કોઈ પણ ના ઘરે જાઓ પછી મોટો માણસ હોય તો ભલે, નાનો માણસ હોય તો ભલે, મધ્યમ માણસ હોય તો ભલે, ઈ એક સ્ત્રી રોગ હોય છે, ઈ શંકા કરે, ઈ આવું બધું કરે, એને એવું થાય, ઈ કુદરતી છે. તમે પોતાને એવું થાય આજે સાનામુના ફોનમાં વાત કરે ને એવું થાય તો તમને શંકા પડે. ઈ શોષી છે ને એની દવા ન આવે, એનો વિચાર આવે. હા અને મારા દોસ્તારો ભાઈબંધોને હું મારા વિડીયો નાખી તો એ બધું સારું લાગે? મારા ભાઈબંધ દોસ્તારોને એમ કે આ રોહિત જોઈ લો આ ખેલ કરે. મને હમણાં જ ફોન આવ્યો, મેં એટલા દિવસે મારો ફોન બંધ હતો, આજ મેં ફોન મારો ચાલુ કર્યો. મને ફોન આવ્યો, મને કે ભાઈ હું થયું? મેં કઈ નહીં, બોલ ને. તો મને આવી રીતના આમ નહીં ને આમ ભૂમિએ કીધું મને. મેં કીધું ના હોય તો આ મને ભૂમિએ વિડીયો નાખ્યા અને બીજા છોકરાને મને પરેશ નામનું કીધું અને કેવો નામ ભૂલી ગયો મારા, એનું બીજું કઈક નામ હે, 2 જણાનું મને કીધું. એને ઇન્સ્ટામાં મેસેજ કરીને કીધું કે રોહિત ના આવા ખેલ હે. મારા દોસ્તારને ઈ કહેવાની તમે શું ભાઈ જરૂર છે? તમે રોહિતભાઈ તમે મુદ્દો સમજ્યા નથી. ઈ એક ભાઈ છે ને એક સ્ત્રી હટ, બાળ હટ ને રાજ હટ, ઈ હટ હોય એમાં કાંઈ ન હોય. એમ કહું છું ઈ તમે આ ભાવનાને મૂકી દો ને બીજી કોઈ બાઈ હશે તો ઈ દશા તો રહેવાની જ છે, બધાને ઘરે હોય છે. ભાઈ હું હે ને આના થકી હું મારા પરિવાર મૂકીને ગયો તો અને આજ એમ કે આ સાંભળતા છોકરી નથી. જેમ કે આજે સાંભળો તમે મારી જે વાત, એમ કે પરિવાર તું એક હાલતી નો થઈ ગયા રે નહીં અને તારા મા બાપ ને નથી હાચો તો હું હાચો તો હું મા બાપ વગર નો હું તું એને પાસે પીડો નગતો થઈને. રોહિતભાઈ તમે નથી સમજ્યા. આજે તમને એના મા ખાલી બાપ તમે મૂક્યા છો હોય ને એને સાંભળો એનો પરિવાર સાંભળો મૂક્યો હોય, પ્રેમમાં આવું બધું કર્યું હોય ઈ તો સાંભળો એકાબીજાની જે વચન અરે છે. મનસુખભાઈ સાંભળો, તમારી દીકરીના જમણા લગ્ન કરેલા છે ને, તમારો હા જમાઈ તમારી દીકરીને એમ કે એકવાર ગીએ વાંધો નહીં, દીકરી સહન કરે, 2 વાર સહન કરે, હાલતા ચાલતા એમ કે તારા મા બાપ તને સાચવતા તયું તું એ પડ્યો હો તો ભાઈ કેવું એને થાય? પણ ઈ હું નહીં કે એવું એને ઠપકો દઈ દઈએ છીએ. રોહિતભાઈ તમે મુદ્દો સમજો ને માર્યો કે હું એવું હવે તમને એમ નો કે નહીં એવું અમે ઠપકો દઈએ છીએ. અમારી કોઈ એવી નથી ઈચ્છા કે એને હાથીની અંબાડીમાંથી નીચા બેહાડવા. સાંભળો મારી વાત. હવે એકવાર એને મને ઘર બહાર કાઢ્યો, બરોબર, માંડ મારા મા બાપે મને હાચ્યો અને હવે મને ઘર બહાર કાઢીને મારા મા બાપે મને ના હાચવે ભાઈ. ઈ જો અને એના એક હાટું થઈને મેં 5 ની જિંદગી બગાડીને ગયો તો. ઈ હવે 5 ની મારા નાના નાના ભાઈ બેન છે, એને પૂછી લેજો ખુદ ને. ઈ વાત સાચી છે પણ હવે એમાં શું છે પેલા તમારા ભેંના શિંગડામાં પગ આવી ગયો ને એટલે હવે કાઢવો ભારે થઈ જાય. પણ ઈ આપણે તો પેલા ત્યારે વિચારવાય કે ઓલું અત્યારે હવે તમે એમ કહો કે મારે આવી રીતે થયું ને મેં 5 અને મૂક્યા હતા ને હવે ઈ એમ કે મેં મારા માને મૂકી દીધી હતી એને તમે કેને વાત કરો છો કીધું ઈ એની એમ કે માને મૂકી? હવે એની માં સામે તે કાયમ ફોન માં વાતો કરતી. ઈ તો કરે જ ને, વાતો તો કરે ને એની એનો બાપ હોય તો તમે ન કરતા હો તમારા પરિવાર મેં હારે. એના હાટું થઈને મારા મા બાપ મૂકીને હું એની પાસે ગયો, તમને કહું તો શું ભાઈ? હા પણ ઈ બધું ઈ એકાબીજાના તમારા પ્રેમ સંબંધ હોય એમાં એવા લાલચ લોભામણી આપી હોય એનાથી કોઈ નવાઈ હા નથી. પછી લાલચ લુજામણી તો તમે બધા આપેલા હોય. પછી હું 4-6 મહિના થાય તો હું છોકરાને હેરાન કરવાનો. અટાણ ઈ મને હું હેરાન તમને કરે, એ જગ્યાએ હું હેરાન એને કરતો ને મને જેલમાં ઘાલી દીધો હોય. તમે એટલે તો મને ખબર પડે. હું કાનૂન નિયમ તો થોડા જાણું તો હું જાણું છું. હું એમ કહું છું રોહિતભાઈ કે ઈ હા મેટર છે ને એવું કાંઈ એકાબીજાને કરવાની જરૂર નથી. હા કે થોડુંક શાંતિથી જીવો પણ તમારે હવે એની હારે જીવવું છે કે નથી જીવવું ઈ વાત છે. ભાઈ મેં અત્યારે મારા ગામમાં આવીને મારા ધજાગરા કર્યા, હું મારા મા બાપ ને ઊંચું ઉપાડીને ગામ બહાર નીકળવા જેવું નથી રહ્યું. પણ એવું તો થાય એનું કારણ છે કે આપણે આ બધું જે કાંઈ પ્રેમ કર્યો હોય એ તમારો વ્યક્તિગત મામલો છે. એ કાંઈ તમે સમાજ લેવલે કર્યું નથી. પ્રેમ લવ મેરેજ કર્યા છે તમે તમારી રીતે કર્યા હોય. પ્રેમ કર્યો હોય તમે કાંઈ સમાજને પૂછીને ન કર્યું હોય એ તમારી રીતે કર્યું હોય. અને મેં લગ્ન કર્યા ને એની હારે કોઈને પૂછીને મેં લગ્ન નથી કર્યા. મેં મારા મા બાપ ને નથી કીધું મેં લગ્ન કર્યા એની યાર કે એની યાર હું ભાગીને જાઉં છું એમ. મારા મા બાપ ને એક વાર મેં નથી કીધું. જે ખાલી મારા મા બાપે કીધું આઈ ના લઈ આવતો, મેં કઈ વાંધો નહીં. સમજતા નથી. ઈ રોહિતભાઈ જે ભેંસ તાજી વિયાણી હોય ને તો 5-10 લીટર દૂધ હોય પછી ઈ તો થાય પછી લીટર ન રહે.
પ્રેમ કર્યો હોય ને તઈ તો બહુ મોટું અડાણ હોય, તઈ તો હા તમને હા કહું બોઘાણા ભરી દે. હવે જ કાંઈ ન હોય. હવે હાસુ દૂધ તો હવે કે જેની હરવાણી હોય હાચી ઈ દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ કે જેનો ફેક ન દૂજે પુદરા. હા 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 એમ એટલે ઈ છે ને નીવડે વખાણ હોય. કોઈ પણ વ્યક્તિ પ્રેમ કરતી ટાણે તમારી ખ્યાલ ન પડે, ઈ તો નીવડે વખાણ હોય. જે અમુક જો આટાણે અમુક ગાડીઓ છે, ઓલો નેનો નેનો નીકળી હતી, નેનો અટાણે બંધ થઈ ગઈ, તેરે નેનો હા મેરે નેનો બંધ. અટાણે તો ટોયોટો કંપની હોય તો 45 લાખ રૂપિયા છે, પાકું મારુતિ પાકું કંપનીના છે, પછી લોકલ ગાડી હોય તો એને 20,000 માં મળે. હા હા એમ ઈ બધી કંપનીમાં તો હોય. એટલે ઈ બધું જયારે પ્રેમ કર્યું હોય ને ત્યારે આપણે પેલું જોઈ કે પછી હવે પસ્તાણા પછી રેંડા પછીનું ડાપણ કહેવાય. હવે હા 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 બરોબર. તમે બધી વાત બધું જાણ્યું, તમે મારા વિશે જાણ્યું હોય, નીના વિશે જાણ્યું, હવે મારું બરોબર. એમ કહેવાનું છે રોહિતભાઈ કે હમ એને ભાવનાબેન ને આપણે કહી દઈએ છીએ કે ભાઈ તમારા જે કાંઈ નિયમ છે એવું હમ ઈ જીવશે, પણ હવે તમે બે ભેગા રહેવા માંગો છો કે કેમ? ના ના સાંભળો મારી વાત. એને પેલા પૂછો હમ. મારી પાસે પૈસાની માંગણી કઈ રીતે કે નથી કરી, જો ઈ ખાલી જે ઈ એને કરી પૂછો. સાંભળી લ્યો કઈ રીતે, ઈ તો તમે એકાબીજા જીદે ચડ્યા હોવ એટલે નથી. હા આપણે હા કોઈની અમે જીદ કરતા નથી. તું જોઈ લેજે, હવે તારા બાપના પેટનું હું તને બતાવી દે, મારી માની સોગન છે. ઈ મતલબ આપણે કાળ ચડી ગયો, આપણને જીદ ચડી ગઈ એટલે આપણે બતાવી દેવા માટે થઈને તાકાત લગાડી દીધી, પણ ઈ ક્ષણિક પૂરતું હોય. હા હા ક્ષણિક પૂરતું પાકું. પાક આજ પછી પગલે રહેજો. ઈ ક્ષણિક અને સાંભળો હવે મારી વાત સાંભળો. આની પેલા જે છોકરા હારે એને લગ્ન કર્યા હતા ને, એ છોકરાને મારી પાસે નંબર નથી ને, હું તમને હજી વાત કરાવું. એ છોકરાનું નામ કઈક એ ખરા ભુવન પરેશ ને કૈલાસ કે એવું કઈક નામ હે છોકરાનું. એ છોકરા હારે લગ્ન કરેલા હે, કઈક 5 વર્ષ ઈ ભેગી રહેલી હે. એ છોકરા હારે ડિવોર્સ થઈ ગયા, બરોબર. ઈ પછી ડિવોર્સ થઈ ગયા, સાંભળો મારી વાત. ડિવોર્સ થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. એ છોકરાનું કઈક ડોક્યુમેન્ટ આ છોકરીના ઘરે ભૂલાઈ ગયેલું હે, અને એ છોકરી એમ કે તું મને પૈસા દે ને તો તને કાગળિયા દઉં. ઈ પછી પૂછી લે તો ને. ઈ બધી કેતો તો હોય એમાં રોહિતભાઈ અરે પડાય કેતો નહીં. એ તો ને, બધા કેતી હતી ને, કાલ સવારે મારી પાસે પૈસાની માંગણી નહીં કરે એની જવાબદારી કોણ લે હે? અમે આખી વાત જ પડી નથી. પૈસા હે પૈસા શેની માંગણી કરે? હમણાં એની હારે વાત જ કરું છું ને કે ભાઈ તું આવા બધા તારે પતિ પત્ની તરીકે રહે ને ભાઈ રૂપિયા શેના માંગે છે? ઈ બધું મારી રીતે હું વાત કરું છું ને ભાઈ, તમે હું કેમ ટેન્શન લ્યો? અને તમને હું કઈ વાંધો નહીં. હું હમણાં મારા ઘરે ઈ જ્યાં જગ્યાએ છે ને ત્યાં હું હમણાં જાઉં. હું હમ ત્યાંથી છેટો નથી, હું ખાલી 25 કિલોમીટર જ છેટો. મારી પાસે ગાડી છે, હું હમણાં એની પાસે જાઉં. કાંઈ વાંધો તમે નહીં. એની સામે વાત કરી લો, બરાબર? હું કહેવા માંગે ઈ. ઓકે ઓકે ભાઈ, હાલો કરાવી દો. હું એની હારે હું વાત કરી લઉં છું. તમારું જો ના બને ના તો ના ના કઈ સુખદ વાંધો નહીં, ભલે. સમાધાન કરાવી દો ભાઈ. હા હા કઈ વાંધો નહીં, હું હમણાં વાત કરું એની હારે. ઓકે ઓકે. હા ભાવનાબેન, હા બોલો. હવે મેં રોહિતભાઈ હારે વાત કરી. હા હવે તમે એની પાસે કઈક પૈસા માંગો છો ને પછી કઈક કેસ કરવાની ધમકી મારો છો ને એવું બધું કરો છો એવું ઈ કહે છે. હા એટલે હવે થોડુંક એક એક જો પતિ તરીકે પુરુષ તરીકે તમારે થોડુંક એનું પાલન થોડુંક કરવું જોઈએ. હા કેમ કે જો અત્યારે એને મને વાત કરી કે અમારે કઈ વાંધો નહોતો, અમે બે ભેગા રહેતા હતા, એ પોતે કબૂલે છે કે અમારા લગ્ન થયા હતા, અમે સારી રીતે રહેતા હતા, પણ હા પછી કઈક તારા કઈક ડિવોર્સ થયેલા છે બીજી આગલી જગ્યાએ, એનું કઈક કાગળ ઘરે પડ્યું રહ્યું હતું. હા પછી કે તે પૈસા માંગ્યા કે આટલા પૈસા દે તો જ તને તારા ડોક્યુમેન્ટ આપું, આવું કઈ કર્યું તું અગાઉનું કઈ છે? ના ના એવું કઈ નથી. ઠીક. ઈ આમની પાસે કઈ મેં માંગ્યું જ નથી, અને પેલાનું જે હતું ને એ અમે પ્રેમથી જ કરેલું છે, બરાબર. મારી વાત સાંભળ ભાવનાબેન, અત્યારે હા કેવું છે કે મને દર મહિને 20,000 રૂપિયા તારે દેવા જોઈએ, તો ઈ કે હું 10 ભણેલો છું તો મને 12 થી 13,000 રૂપિયા મારો પગાર દે. હા હા, એથી વધારે પગાર નો દે. અરે ઈ તો વચમાં અમે રેકોર્ડ ડખો થયો હતો ને તો હું વહી ગઈ હતી, બરાબર. તો ત્યારે ખાલી મેં આવવા માટે એવું મેં કીધું તું, બાકી નોર્મલી કઈ નથી ખબર. મને ખબર એટલો પગાર ના હોય, 12 થી 13,000 જ પગાર મળે કંપનીમાં, વધારે નથી મળતો. ભાવનાબેન મારું એ એક બધું ખોટું જ છે એમનું, જો ને હું તમને કહું. ભાવનાબેન થોડુંક 2 મિનિટ સાંભળી લો તમે, કે હા તમારે જિંદગી જીવી હોય તો શું હા જિંદગી નહીં જાય, થોડુંક દુઃખ સહન કરવાની તેવડ રાખવી જોઈએ. ઘર હકાલવું છે તો કોઈ જો 12 કલાક તડકો હોય ને તો 12 કલાક રાત આવે છે. હમ દીનો દી રહેતો નથી ને રાતની રાત રહેતી નથી. હમ જે તે સમયે પ્રેમ કર્યો ત્યારે દિવસ હતો, અટાણ થોડીક રાત આવી તો એમાંય સહન કરવાની તેવડ રાખવી પડે. દુઃખ અરે પણ હા બોલો તમે. થોડુંક દુઃખ ને સુખ સહન કરી તો તમારું ઘર હાલશે, નકર હાલશે નહીં. બાકી તમે જો મારી એને એક તારે બદનામ કરવો હોય, ભવાડા કરવા હોય તો એનાથી ઘર હાલવાનું નથી. એ તો મને ખબર નથી થવાનું એવું કઈ. હા બરાબર. મહિનો દિવસ થી તો એમને ગયા જ નતા. મેં તમને ચોખ્ખું કીધું, 1 મહિનો સતત ફોન જ ચાલુ થયો તો એમનો આયેલો. અને આ 7મા નોરતે થી તેમને એના મમ્મી પપ્પા ઘરે જ છે, અહીંયા કારણે મહિનો થઈ ગયો. કાંઈ વાંધો નહીં. હવે મારી વાત સાંભળી લો. અત્યારે સમાધાન કરવામાં એને કીધું હું એનાથી થોડોક છેટો છું, એટલે હમણાં તમારી પાસે આવે છે. તમે ફોનમાં એકાબીજા વાત કરી લ્યો અને તમારું હા સમાધાન થઈ જાય એવું છે. પણ હા ખોટા જીદે ચડી અને ખોટું એકાબીજા વાંગરાઈ કરશો તો બેન હાલશે નહીં.
હા. હા ઈ તમને કહી દઉં કેમ કે જે સ્ત્રી છે ઈ રાવણ એક આમ જ કોઈ હવે સામાન્ય હોય તો કોઈ પુરુષ સામે તમે તમારો ઈગો બતાવો તો ઈ પછી કદાચ સાહેબ હોય તો ભલે નાનો માણસ હોય તો ભલે પણ ઈ પતિ પરમેશ્વર એટલે એનો પાવર તો તમારે થોડોક એનાથી નીચું જીવવું ઈ તમારી ફરજ છે. અને એ પ્રમાણે હોવું જોઈએ ને ગમે એવા વ્યક્તિ તો આપણે એ પ્રમાણે એને ઇજ્જત ને માન સન્માન એ રીતના મળે એમને. હવે પોતે જ એવા બધું કામ કરતા હોય તો એને શું ઇજ્જત ને સન્માન એવું મળે. આપણે ચોખા ખાય બરાબર સામેવાળો માણસ એવો છે ઈ પછી એને બધું ખોટું કર્યું. એના મેં કોઈ મિત્ર વસ્તુ નથી કરી, મેં તમને ચોખ્ખી જ વાત કરી દીધી. ભાવના બેન એને કીધું કે મારા દોસ્તારું છે ને એમાં કઈક તમે વિડીયો નાખો કે ભાઈ આ રોહિત ખોવાઈ ગયો છે કોઈને જડે તો તમે કહેજો. હા મેં કર્યું. હા તો પછી એવું હવે ઈ તારે ક્યાં વિડીયો નાખવાની જરૂર હતી તારે પણ મારો કોલ ઉપાડતા નથી, કોલ નહીં, મેસેજ નહીં, કઈ વાત નહીં, તો આટલા ટાઈમ શું કરવાનું? પડ્યું રાખવાનું, જવાબ તો દેવો જોઈએ ને કોકને. અમને એકવાર ગયા, બીજી વાર અત્યારે અમે આવ્યા તો એમને જવાબ નથી દીધો એમને કાંઈ. કાંઈ વાંધો નહીં. જો અત્યારે ઈ તમારી યારે વાત કરશે અને ઈ હમણાં ની આવે છે તમે એકાબીજા વાત કરી લ્યો, વાત કરીને મને રિંગ કરો અટાણ પતી જાય છે હો. એટલે થોડુંક એકાબીજા એટલે હું અત્યારે હવે જામનગર નીકળી ગઈ છું. જામનગર બસ સ્ટેન્ડ નું એમને કહી દો અહીંયા આવે. લાલપુર થી હું નીકળી ગઈ, અત્યારે ગાડીમાં બેહી ગઈ હોઉં. ઓકે હું એને વાત કરું ચાલો. હા તો એટલે કરી લ્યો. સુખદ સમાધાન કરી લેજો અને થોડુંક આ જો એક તમારી જીભા જોડી થઈ ગઈ છે ને તો બેન હાલશે નહીં. કેમ કે તું તને એમ કે હું એને વટી જાઉં ને એને એમ કે હું તને વટી જાઉં તો અરે મારામાં એવો ભાઈ છે જ નહીં. પેલી વાત તો મને કામ ને ઘર સિવાય મારું કઈ ખોટું કે આડું આવડું કઈ વસ્તુ હોય જ નહીં. પણ આ સામેવાળો કરે ને તો મારો મગજ જાય પછી. તમારો મગજ ઈ એનું કારણ છે કે હવે પ્રેમ નથી રહ્યો, હવે બધું એઠવાડો વીધો છે. જે આ એમ ખોટું કરે ને ઈ ના મેળાવે. જે કોઈ સાચું કહે ને તો મજા આવે આપણને. અમે રસોડા બેન રંધાઈ જાય ને પછી જે વધે ને હેઠવાડો કહેવાય. એટલે હા ઈ તો સમજાણું. એટલે હવે થોડોક હેઠવાડો ભેગો થયો છે એટલે થોડોક આ ઠામડા ખખડે ને બહાટી બોલે એકાબીજા બોલે તો તો સારું. તમે એમને એમ જ કે તમે પ્રેમથી સમાધાન કરી નાખો તમારું. કઈ ના થાય, નકર કઈ એમાં વધશે કઈ. એવું જ કયો તમ તાર. હું તમને કહું ને એવું જ કયો એને. હા કહું છું હાલો. એટલે થોડુંક પાલન કરી અને ભેગું કરી લેજો. એ આ વાંધો ને હાલો. બીજું કઈ તાર પાસે નથી જોયું. તારણ મારું કઈ નથી. તારણ મારો વ્યવહાર પૂરો. મને 500 રૂપિયા દઈ દે, બધું તારો. મારા લુગડા છે ને એ તું રાખજે. આ લઈ દીધું ને જો આ એ તારો. આ મોબાઈલ લઈ દીધો ને એ તારો. પછી હાકરો લીધી છે ને એ તારા. મને કઈ નથી. મને 500 રૂપિયા દઈ દે એટલે હું તારે આખો વહી જાઉં. ના ના નહીં આ દઈ દે પૈસા એટલે વહી જાઉં. મારે કાયમ બાદ નથી પોહાતું. ચાલુ રાખ તારા રેકોર્ડિંગ બંધ ના કરતી. બરાબર છે ને? મારું મોઢું હરખું જોઈ લેજે. છે ને લાઈટ કરો ઊભી રહે. એવું હરખું મોઢું? હું રોહિત જ બોલું હું. હા હાલ હવે હાલ 500 રૂપિયા દે એટલે હું વયો જાઉં. બરાબર પછી તારે મારે કંઈ નહીં. ખાલી 500 રૂપિયામાં જો આમાં મારા લુગડા ભર્યા છે. આમાં 15,000ની એક ગાડી અંદર પડી છે. 8,000ની આ છે, 21,000નો આ છે. બધું તને દીધું બરાબર. મને 500 રૂપિયા દીધે એટલે હું ઘરે વયો જાઉં. હા આવડી ઓફર કોઈ નહીં દે. ખાલી હવે જોજો આવો મોકો નહીં મળે. થોડી છૂટ દઉં તને બોલ. મારે ઘરે જાઉં હે ખાલી આટલી વસ્તુ દઈ દઉં. મને 500 દે એટલે આમ સસ્તાઈમાં વસ્તુ વેચી દઉં હું એમ. 500માં આટલી વસ્તુ કોઈ દે? 500 રૂપિયામાં આટલી વસ્તુ વેચું હું બોલ.